નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ સિનોર ચોકડી પર ડભોઈ તાલુકાના પીઆઈ કેજે ઝાલા અને પીએસઆઈ LH ગોહિલનું માર્ગ સલામતી માર્ચ અંતર્ગત શું કહેવું છે તે આ પ્રમાણે છે। આજે પોલીસ સ્ટાફ તરફથી ઉત્તરાયણ નિમિત્તે ટુ વ્હીલરમાં 200 જેટલા સેફ્ટી ગાર્ડ લગાડવામાં આવ્યા છે, જે દોરીના ભયના કારણે તમામ ગુજરાત રાજ્યમાં તેમજ ડભોઈ તાલુકામાં તમામ ટુ વ્હીલરવાળા સેફ્ટી ગાર્ડ લગાડવાથી પોતાની જાનને જોખમ ટળે છે અને આવા ટુ વ્હીલરમાં જો સેફ્ટી ગાર્ડ નહીં લગાડવામાં આવે તો તેમને ખતરો રહેશે। ઉત્તરાયણ નિમિત્તે ઘણી બધી દોરીથી ઘણા બધાના મૃત્યુ પામેલ છે। ગળું કપાવાનો ભય હોય છે, હાથ કપાવાનો પણ ભય હોય છે। ડભોઈ પોલીસ સ્ટેશન તરફથી ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિનોર ચોકડી પર 150 થી 200 સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે। તેમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં પોલીસ સ્ટાફે પણ મદદ કરી હતી અને જેટલા લોકો સેફ્ટી ગાર્ડ લગાવવા માટે આવ્યા હતા તેમાં જાતે પોલીસ સ્ટાફે પણ લોકોને સેફ્ટી ગાર્ડ ગાડીમાં લગાવી આપ્યા હતા। આ કામમાં હાજર રહેલા પીએસઆઈ LH ગોહિલ, એએસઆઈ ભૈલાલભાઈ, હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ, હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ, હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ તેમજ TRB જવાન અને હોમગાર્ડ ખડે પગે ટુ વ્હીલર સેફ્ટી ગાર્ડ લગાવ્યા હતા। પોલીસ સ્ટાફનું આ સરાહનીય કામ જોઈને ગામમાં ખુશીનું વાતાવરણ જોવા મળેલ હતું। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। આજ રોજ ડભોઈ પોલીસ તરફથી ઉત્તરાયણ નિમિત્તે લગભગ ટુ વ્હીલરમાં 200 જેટલા સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે, જે દોરીના ભયના કારણે તમામ ગુજરાત રાજ્યમાં તેમજ ડભોઈ તાલુકામાં તમામ ટુ વ્હીલર વાળા સેફ્ટી ગાર્ડ લગાવવાથી પોતાની જાનનું જોખમ ટળે છે અને આવા જે પણ કોઈ વ્યક્તિ સેફ્ટી ગાર્ડ નહીં લગાવવા તેમને ખતરો રહે છે। ઉત્તરાયણ નિમિત્તે ઘણી બધી દોરીથી ઘણી બધા મૃત્યુ પામેલ છે। ગળું કપાવવાનો ભય છે, બરાબર છે, હાથ કપાવવાનો ભય છે, જેથી ડભોઈ પોલીસ તરફથી ડભોઈ પોલીસ સ્ટેશનની વિસ્તારમાં સિનોર ચોકડી પર લગભગ 150 થી 200 સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે।